પૂરની ચપેટમાં પંજાબ, તમામ જિલ્લાઓ પૂરની પાણીમાં ડૂબી ગયા છે અને પાકિસ્તાન તરફથી આવતું પાણી રોકવા સેનાના જવાનો એક્શનમાં। દિલ્હીમાં ફરી વળ્યા યમુનાના પાણી, મયુર વિહાર સહિત અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા। એનડીઆરએફની ટીમોએ માંડ્યો મોરચો। સરદાર સરોવરમાંથી નર્મદા નદીમાં છોડાયું પાણી, તમામ દરવાજા ખોલાયા। 3 જિલ્લાના 27 ગામોમાં એલર્ટ, તો ઉકાઈમાંથી પાણી છોડાતા તાપીનું રૌદ્ર સ્વરૂપ। આગામી 48 કલાકમાં પડી શકે છે ભારેથી અતિભારે, અંબાલાલ પટેલની આગાહી। કહ્યું, અમદાવાદ અને ગાંધીનગરમાં મેઘો બોલાવશે ભૂક્કા।